ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી એમની થિયરી મેઇન 5 ભાગમાં ડિવાઈડ થયેલી છે. નંબર ઓફ સિગ્નલ, એમના આધારે ટાઈપ્સ ઓફ પ્રોટોન અને સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ અને નોન ઇક્વાવેલન્ટ પ્રોટોનની ખબર પડશે. સેકન્ડ, પોઝિશન ઓફ સિગ્નલ, ઇન્ફોર્મેશન અબાઉટ સરાઉન્ડિંગ ઇન્વાયરમેન્ટ. થર્ડ, ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ, એમના બેઝ ઉપર પીક એરિયા અને નંબર ઓફ પ્રોટોન આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ, સિગ્નલનું સ્પ્લિટિંગ કેવા પ્રકારનું થાય છે એમના આધારે ઇન્ફોર્મેશન અબાઉટ નેબરિંગ પ્રોટોન્સ, બાજુના જે પ્રોટોન છે એમની ઇન્ફોર્મેશન મળે. અને ફિફ્થ, કપલિંગ કોન્સ્ટન્ટ, રિલેટિવ પોઝિશન ઓફ પ્રોટોન્સ, પ્રોટોનની પોઝિશન કઈ, મતલબ સીસ છે, ટ્રાન્સ છે, અને નવા વર્ડ્સ આવશે જેમિનલ છે, વિસિનલ છે, આ ઇન્ફોર્મેશન મળશે. એ સિવાય એરોમેટિક હોય તો ઓર્થો, મેટા કે પેરા પોઝિશનમાં છે એ ખબર પડશે. અને ઇમ્પોર્ટન્ટ, મેગ્નેટિકલી ઇક્વાવેલન્ટ અને નોન ઇક્વાવેલન્ટ પ્રોટોનની ખબર પડે. જો નંબર ઓફ સિગ્નલમાં સ્ટીરિયો કેમિકલી ઇક્વાવેલન્ટ અને નોન ઇક્વાવેલન્ટ પ્રોટોનની ખબર પડશે, અને કપલિંગ કોન્સ્ટન્ટ ઉપરથી મેગ્નેટિકલી ઇક્વાવેલન્ટ છે કે નહીં એમની ઇન્ફોર્મેશન મળશે. તો આ એમની બેઝિક થિયરી છે. આમાં પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જેટલી પણ જરૂર છે એમની આપણે હાલ વાત કરીશું. આખી થિયરી નહીં જોઈએ, માત્ર પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. તો જુઓ, ફર્સ્ટ સેક્શન છે નંબર ઓફ સિગ્નલ. નંબર ઓફ સિગ્નલ, નંબર ઓફ સિગ્નલ શું કહીએ? ડિટર્મિનેશન ઓફ નંબર ઓફ સિગ્નલ્સ ઇન NMR. ટાઈપ્સ ઓફ પ્રોટોન્સ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સિગ્નલ. જેટલી પ્રકારના પ્રોટોન છે એટલા સિગ્નલ આવશે, મતલબ જેટલી પ્રકારે પ્રોટોન છે એટલા સિગ્નલ. માનો કે 5 પ્રકારના પ્રોટોન છે તો 5 સિગ્નલ. અહીંયા ટાઈપ્સ ઓફ પ્રોટોન્સ લખેલું છે, બરાબર સમજો. નંબર ઓફ પ્રોટોન્સ નથી, ટાઈપ્સ ઓફ પ્રોટોન, કેટલી પ્રકારના પ્રોટોન. ધારો કે 10 પ્રોટોન છે પણ એમાં 3 જ પ્રકારના છે તો 3 જ સિગ્નલ આવે. તો ટાઈપ્સ ઓફ પ્રોટોન ફાઇન્ડ આઉટ કરવાના છે આપણે, મતલબ એના ઉપરથી ડાયરેક્ટ ખબર પડે કે નંબર ઓફ સિગ્નલ કેટલા છે. તો એના માટે એક જનરલ સ્કીમ આપણે જોઈ લઈએ સ્ટેપ બાય સ્ટેપ. ફર્સ્ટ પોઈન્ટ છે કે મિથાઇલના પ્રોટોન, મતલબ એક કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે તો એની કન્ડિશન કેવી હોય? ઇન મિથાઇલ ઓલ 3 પ્રોટોન્સ આર ઓલવેઝ ઇક્વાવેલન્ટ એન્ડ ગીવ્સ કોમન સિગ્નલ. ફરીવાર, કોઈ એક મિથાઇલના 3 પ્રોટોન હંમેશના માટે સરખા હોય અને કોમન એક જ સિગ્નલ આપે. એટલે એક કાર્બન ઉપર રહેલા 3 પ્રોટોન હંમેશના માટે સરખા હોય. પછી બીજો મિથાઇલ હોય એ આમની સાથે સરખો હોય અથવા ન પણ હોય, પણ એક કાર્બનના 3 પ્રોટોન ઓલવેજ સરખા જ હોય. ઓકે, સેકન્ડ સ્ટેટમેન્ટ. ઇન મિથિલિન, મતલબ CH2, ઇન મિથિલિન CH2 ઓલ 2 પ્રોટોન્સ આર જનરલી ઇક્વાવેલન્ટ. જેમાં તો વર્ડ યુઝ કરેલો હોય જનરલી. ઓલ 2 પ્રોટોન્સ આર જનરલી ઇક્વાવેલન્ટ એન્ડ ગીવ્સ કોમન સિગ્નલ એક્સેપ્ટ 3 કન્ડિશન્સ, મતલબ 3 કન્ડિશનને બાદ કરતા. એક કાર્બન ઉપર રહેલા 2 પ્રોટોન નોર્મલ કેસમાં સરખા જ આવે, પણ 3 કેસને બાદ કરતા. એક્સેપ્ટ 3 કન્ડિશન્સ, એટલે તમારે એ 3 કન્ડિશનો યાદ રાખવાની છે કે આ 3 કન્ડિશનમાં કાર્બન ઉપર રહેલા 2 પ્રોટોન સરખા ન હોય. એનો મતલબ બાકીના બધા જ કેસમાં કાર્બનના 2 પ્રોટોન સરખા હોય. તો મિથિલિનના 2 પ્રોટોન નોર્મલી કોમન સિગ્નલ આપે, પણ 3 કેસ એવા છે કે એમાં મિથિલિનના 2 પ્રોટોન છે એ અલગ અલગ સિગ્નલ આપે. અને 3 કેસ આપણે જોવાના છે. મિથિલિન, આ 3 કેસ એવા છે કે જેમાં અલગ સિગ્નલ આપશે. તો એમની વાત કરી દઈએ. ફર્સ્ટ, CH2 એડજેસન્ટ ટુ કાયરલ સેન્ટર, મતલબ મિથિલિન કાયરલ સેન્ટરની બાજુમાં હોય. એ CH2 એડજેસન્ટ ટુ કાયરલ સેન્ટર. ફોર એક્ઝામ્પલ, CH2 મિથિલિન, એના 2 હાઇડ્રોજન HA અને HB અહીંયા આપેલા છે. HA HB. તો આ જે કાર્બન છે એ કાયરલ સેન્ટરની બાજુમાં છે. કાયરલ સેન્ટર એટલે એવો કાર્બન કે જેની 4 વેલેન્સી અલગ હોય, ઓર 4 વેલેન્સીઝ આર ડિફરન્ટ. મતલબ કાર્બનની 4 વેલેન્સી અલગ છે તો એ કાયરલ કાર્બન કહેવાય. એની બાજુના કાર્બન, એની ઉપર જો 2 પ્રોટોન છે તો એ બંને પ્રોટોન અલગ થઈ જાય. HA અને HB અલગ અલગ સિગ્નલ આપે. તો આ કેસ બરાબર યાદ રાખો
કે જો મિથિલિન પ્રોટોનની આજુબાજુમાં ક્યાંય પણ જો કાયરલ સેન્ટર આવતું હોય તો એ મિથિલિનના બંને પ્રોટોન અલગ સિગ્નલ આપે, એક સરખું સિગ્નલ ના આપે. સેમ એક્ઝામ્પલ છે કાયરલ સેન્ટર OH અને H, તો મિથિલિનના બંને પ્રોટોન અહીંયા અલગ થાય. પણ મિથાઇલના એક કાર્બનના 3 પ્રોટોન તો સેમ જ રહે. પછી બની શકે કે બીજો મિથાઇલ અલગ હોય, જો અહીંયા બંને મિથાઇલ અલગ હશે, કારણ કે આ મિથાઇલના 3 પ્રોટોન સરખાય છે, આ મિથાઇલના 3 પ્રોટોન સરખાય છે, પણ બંને મિથાઇલ પાસે એક જેવા નથી. પણ આપણે અહીંયા મિથિલિનની વાત કરવાની છે કે બંને હાઇડ્રોજન અહીંયા નોન ઇક્વાવેલન્ટ કહેવાય છે. તો આ પહેલો કેસ થયો કે CH2 એડજસન્ટ ટુ કાયરલ સેન્ટર, એટલે કાયરલ સેન્ટર આવે ત્યારે ધ્યાન રાખવાનું છે. સેકન્ડ પોર્શન છે CH2 એઝ એ પાર્ટ ઓફ વિનાઇલિક પ્રોટોન. CH2 એઝ એ પાર્ટ ઓફ વિનાઇલિક પ્રોટોન, મતલબ ડબલ બોન્ડે છેડાના પ્રોટોન આવતા હોય ત્યારે ધ્યાન રાખવાનું છે કે નોન ઇક્વાવેલન્ટ એન્વાયરમેન્ટમાં છે કે નહીં. કઈ રીતે? તો જુઓ, આ ઇથિલિનિક પ્રોટોન છે છેડાના HA અને HB. હવે આ બંને પ્રોટોનની સામેની વેલેન્સી જોવાની છે કે X અને Y, મતલબ બંને વેલેન્સી જો આ અલગ હોય તો આ બંને પ્રોટોનનું સિગ્નલ અલગ થઈ જાય, અને બંને વેલેન્સી જો સેમ હોય તો આ બંને આ વેલેન્સી X અને Y બંને સેમ હોય તો HA અને HBનું કોમન સિગ્નલ આવે. તો બરાબર સમજો કે જ્યારે નોન ઇક્વાવેલન્ટ એન્વાયરમેન્ટમાં ઇથિલિનિક પ્રોટોન હોય ત્યારે એમનું સિગ્નલ અલગ થાય, બાકી કોમન હોય. સેમ એક્ઝામ્પલ લઈએ, HA અને HB. જો આ 1 પ્રોપીન છે, 3 કાર્બન જ છે, 1 પ્રોપીન. તો અહીંયા ઇથિલિનિકના 2 પ્રોટોન છે HA અને HB, અને સામેની વેલેન્સી જે છે એમાં એક ઉપર મિથાઇલ છે ને એક ઉપર હાઇડ્રોજન છે. તો આ બંને પ્રોટોન A અને B અલગ થઈ જાય. પણ માનો કે આ હાઇડ્રોજન જે છે એની જગ્યાએ જો મિથાઇલ હોત તો બંને પ્રોટોન સેમ થઈ જાત, મતલબ ટોટલી 2 જ સિગ્નલ આપે. પણ અહીંયા હાઇડ્રોજન કરી દીધું તો આ કમ્પાઉન્ડ ટોટલ 4 સિગ્નલ આપે, કારણ કે HA અને B તો અલગ જ પડે, આ પ્રોટોનનું પોતાનું અલગ સિગ્નલ હોય અને મિથાઇલનું એક અલગ સિગ્નલ હોય, તો આ 4 સિગ્નલ આપશે. તો આ બીજો કેસ થયો CH2 એઝ એ પાર્ટ ઓફ વિનાઇલિક પ્રોટોન. નાવ થર્ડ કન્ડિશન, CH2 એઝ એ પાર્ટ ઓફ સાયક્લિક સિસ્ટમ. મિથિલિનના જે 2 પ્રોટોન છે એ સાયક્લિક સિસ્ટમનો ભાગ હોય અને નોન ઇક્વાવેલન્ટ એન્વાયરમેન્ટમાં હોય. કઈ રીતે? તો જુઓ, સાયક્લિક સિસ્ટમ છે, સાયક્લિક પોર્શન, અને મતલબ 2 મિથિલિન છે. એમાં મિથિલિનની બાજુમાં જે કાર્બન છે એ કાર્બન ઉપર નીચે હાઇડ્રોજન છે અને ઉપર ક્લોરિન છે. તો જે નીચે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન તરફનો પ્રોટોન નીચે અલગ થઈ જાય, ઉપર તરફનો પ્રોટોન અલગ થઈ જાય. મતલબ એક જ મિથિલિનના 2 પ્રોટોન HA અને HB બંને પ્રોટોન અલગ પડે, કારણ કે HA છે એ ક્લોરિન તરફ છે અને B છે એ નીચે હાઇડ્રોજન તરફ છે. પછી બીજી મિથિલિનમાં HA હોઈ શકે, એ સેમ થઈ શકે, પણ એક જ કાર્બનના 2 પ્રોટોન અહીંયા અલગ પડે. શું કામે? તો કે સાયક્લિક સિસ્ટમના ભાગ છે અને નોન ઇક્વાવેલન્ટ એન્વાયરમેન્ટમાં છે. સેમ એક્ઝામ્પલ જો, અહીંયા એક જ મિથિલિન આપેલો છે, અહીંયા એક મિથિલિન CH2. તો અહીંયા શું થઈ છે, 2 પ્રોટોન જે છે એમાં એક પ્રોટોન એવો છે કે એની ઉપર તરફ બંને બાજુ મિથાઇલ છે, બંને બાજુ, અને નીચે બંને બાજુ હાઇડ્રોજન છે. તો બંનેનું એન્વાયરમેન્ટ નોન ઇક્વાવેલન્ટ છે, એટલે આ બંને પ્રોટોન પણ અલગ થઈ જાય. તો HA અને HB, હવે સાયક્લિક સિસ્ટમના મિથિલિનના બંને પ્રોટોન આ કેસમાં અલગ થાય. તો આપણે 3 કન્ડિશનની વાત કરી કે મિથિલિનના 2 હાઇડ્રોજન નોર્મલ કેસમાં તો સરખા જ હોય, પણ 3 એવા કેસ કે જેમાં મિથિલિનના બંને પ્રોટોન અલગ થાય. એ 3 કેસ કે CH2 એડજસન્ટ ટુ કાયરલ સેન્ટર. આ તો આપણે નોર્મલ વાત કરીએ કે એડજસન્ટ, બાજુમાં કાયરલ સેન્ટર, બાજુમાં નહીં, મોલેક્યુલમાં કોઈ પણ જગ્યાએ જો કાયરલ સેન્ટર આવતું હોય તો પણ આ મિથિલિનના બંને પ્રોટોન અલગ થાય. એનું રીઝન છે કે એમાંથી પ્લેન પાસ ન થાય, અને પ્લેન પાસ ન થાય તો HA અને HBને ડાયાસ્ટીરિયોટોપિક પ્રોટોન કહેવાય, અને ડાયાસ્ટીરિયોટોપિક પ્રોટોનનું સિગ્નલ અલગ થાય, મતલબ નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન કહેવાય, અલગ સિગ્નલ આવે. તો આ એક કેસ થયો. બીજો કેસ કે CH2 એઝ એ પાર્ટ ઓફ વિનાઇલિક પ્રોટોન. જો એ વિનાઇલિક પ્રોટોન છે તો, અથવા એમ કે નોન ઇક્વાવેલન્ટ એન્વાયરમેન્ટમાં હોવા જોઈએ, X અને Y આ બંને વેલેન્સી અલગ હોય તો આ બંને પ્રોટોન અલગ થાય. અને થર્ડ કન્ડિશન છે CH2 એઝ એ પાર્ટ ઓફ સાયક્લિક સિસ્ટમ. તો બંને પ્રોટોન મિથિલિનના જો સાયક્લિક સિસ્ટમના ભાગ છે
તો અને નોન ઇક્વાવેલન્ટ એન્વાયરમેન્ટમાં છે તો આ બંને પ્રોટોન અલગ થાય. પણ માનો કે ઇક્વાવેલન્ટ મતલબ બંને બાજુ ઉપર નીચે Cl હોય ઉપર નીચે તો પાછા બે સરખા થઈ જાય. પણ નોન ઇક્વાવેલન્ટ એન્વાયરમેન્ટ હોવું જરૂરી, તો એ બંને નોન ઇક્વાવેલન્ટ થઈ જશે. તો આ CH2ના મિથિલિનના પ્રોટોન કઈ રીતે અલગ થાય એની વાત કરતી હતી. મિથાઇલ તો ઓલવેઝ સેમ હોય ત્રણેય પ્રોટોન, પછી બીજો મિથાઇલ એના જેવો હોય અથવા ન પણ હોય. CH2 આના બંને પ્રોટોન નોર્મલી સરખા જ હોય, પણ 3 કેસમાં ધ્યાન રાખવાનું. તો એક્ઝામ્પલ જ્યારે પણ આવશે ત્યારે આ જોવાનું, અને એક્ઝામમાં જ્યારે પણ નંબર ઓફ પ્રોટોન પૂછે ત્યારે આ ત્રણમાંથી કોઈ એક કેસ મૂકેલો હોય જ, કારણ કે તો જ એ અલગ પાડે. અને એક્ઝામમાં ક્વેશ્ચનમાં ડિફિકલ્ટી લઈ આવવા માટે આ પ્રકારનો કેસ મૂકેલો જ હોય, એટલે ધ્યાન રાખવાનું છે આના માટે. તો આટલી કન્ડિશન ધ્યાનમાં રાખી અને આપણે એક્ઝામ્પલ જોઈશું સ્ટેપ બાય સ્ટેપ કે ક્યારે કેટલા સિગ્નલ આવી શકે. એક્ઝામ્પલ્સ જો 1 નંબર સિગ્નલ, જો કે મેં પહેલેથી જ લખી દીધા છે, પણ ક્યારે કેટલા આવી શકે એ જોવાનું છે. 2 બ્યુટેનોન કાર્બોનિલ આપેલો છે, CH3CO CH2 CH3. તો અહીંયા મિથાઇલના બંને પ્રોટોન મિથાઇલના ત્રણેય પ્રોટોન ઇક્વાવેલન્ટ હોય, એક સરખા હોય, એટલે આનું કોમન સિગ્નલ આવે. આ મિથાઇલના પણ ત્રણેય પ્રોટોન એક સરખા હોય, એટલે એમનું કોમન સિગ્નલ આવે. પછી એ જોવાનું કે આ બંને મિથાઇલ સેમ છે કે નહીં, તો ખબર પડશે કે ભાઈ આ મિથાઇલની બાજુમાં કાર્બોનિલ છે અને રાઇટ હેન્ડ સાઇડનો જે મિથાઇલ છે એની બાજુમાં મિથિલિન છે, એટલે બંને મિથાઇલ સરખા નથી, નોન ઇક્વાવેલન્ટ છે, એટલે બંને મિથાઇલનું અલગ અલગ સિગ્નલ આવે. CH2નું તો એક સિગ્નલ જ આવશે કોમન, પણ એ જોવાનું છે કે આ બંને પ્રોટોન અલગ સિગ્નલ નહીં આપે ને, અલગ અલગ. તો એના માટે 3 કેસ યાદ કરવાના કે 3માંથી એકે પોઝિશન તો નથી ને. 3માંથી કયા, તો કે કાયરાલ સેન્ટર નથી ને બાજુમાં, તો કાયરાલ નથી. બીજું વિનાઇલિક પ્રોટોન નથી. ત્રીજું સાયક્લિક સિસ્ટમનો ભાગ નથી. તો એનો મતલબ કે આ બંને પ્રોટોન કોમન એક સિગ્નલ આપશે, એટલે ટોટલ 3 સિગ્નલ થઈ ગયા. એક મિથાઇલ, એક મિથિલિન અને એક બીજો મિથાઇલ. તો આ જે કમ્પાઉન્ડ છે 2 બ્યુટેનોન, એ ટોટલ 3 NMR સિગ્નલ આપશે. ઓકે, આલ્ફા ડાયકીટોન છે 2,3 બ્યુટેન ડાયોન. હવે આમાં 2 કાર્બોનિલ રાખેલા છે અને બંને બાજુ મિથાઇલ છે, અને બંનેમાં ધ્યાનથી જુઓ તો CH3 આપેલા છે, અને મિથાઇલનું તો કોમન સિગ્નલ જ હોય, પણ આ બંને મિથાઇલ પણ ઇક્વાવેલન્ટ છે, એક જેવા. તો એનો મતલબ શું થયો, બંને મિથાઇલ કોમન સિગ્નલ આપશે એક જ, મતલબ 6 હાઇડ્રોજન ભેગા થઈ કોમન એક સિગ્નલ આપશે. તો આ NMRમાં એક સિગ્નલ આપે. થર્ડ, CH3CO CH2 CO CH3. તો અહીંયા CH3 તો ઇક્વાવેલન્ટ છે, એ કેમ ખબર પડે ઇક્વાવેલન્ટ છે? આમાં કેમ ખબર પડી હતી, તો કે બાજુનું એન્વાયરમેન્ટ સરખું છે. એ સિવાય સિમેટ્રી તમને પાવરફુલ ક્લિયર હશે. સિમેટ્રી જો પરફેક્ટ યાદ છે તો તમારે સિમેટ્રીનું એલિમેન્ટ એપ્લાય કરવાનું. જો જે પ્રોટોન તમે કમ્બાઈન ચેક કરો છો એની વચ્ચે જો C2 પ્રેઝન્ટ હોય તો કન્ફર્મ એ પ્રોટોન સરખા હોય. કોઈ પણ પ્રકારની C2 પ્રેઝન્ટ હોય જે પ્રોટોનના સ્થાન બદલી શકે તો એ પ્રોટોન ઓલવેઝ ઇક્વાવેલન્ટ હોય. અથવા C2ના બદલે જો પ્લેન પ્રેઝન્ટ હોય તો પણ બંને પ્રોટોન વચ્ચે જો મિરર ઇમેજ આવતી હોય તો પણ એ પ્રોટોન સરખા જ હોય. અને આમાં જુઓ C2 પ્રેઝન્ટ છે, આ મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ C2H થાય, સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે, એટલે આ બંને પ્રોટોન મતલબ બંને મિથાઇલ સરખા થાય. એ સિવાય C2 પણ પ્રેઝન્ટ છે, એને હોમોટોપિક પ્રોટોન કહેવાય. જેની વચ્ચે C2 પ્રેઝન્ટ હોય એને હોમોટોપિક પ્રોટોન કહેવાય, સરખા જ હોય. અને જેની વચ્ચે પ્લેન પ્રેઝન્ટ હોય એ ઇનાન્સિયોટોપિક પ્રોટોન કહેવાય, એ પણ સરખા હોય. તો અહીંયા જુઓ વચ્ચેથી પ્લેન એપ્લાય કરો, આમાં 2,3 પેન્ટાડાયોન અને વચ્ચેથી તો બંને મિથાઇલ ઇક્વાવેલન્ટ થઈ જાય અને બંને મિથાઇલનું કોમન સિગ્નલ આવે, પણ આ વચ્ચે જે CH2 છે એનું સિગ્નલ અલગ આવશે. અને CH2માં 3માંથી એક પણ કન્ડિશન નથી, એનો મતલબ કે CH2ના પ્રોટોનનું કોમન સિગ્નલ આવશે. તો ટોટલ 2 સિગ્નલ આવશે. 6 હાઇડ્રોજન ભેગા થઈને એક સિગ્નલ આવશે અને 2 હાઇડ્રોજનનું એક સિગ્નલ, ટોટલ 2 સિગ્નલ. ફોર્થ એક્ઝામ્પલ જુઓ, CH3CO CH2 COH ફોર્માઇલ ગ્રુપ છે છેડે. તો CH3નું એક સિગ્નલ, CH2નું એક સિગ્નલ અને હાઇડ્રોજનનું પોતાનું એક સિગ્નલ. તો આમાં 3 સિગ્નલ આવશે, નોર્મલ વાત છે. આ જુઓ, આમાં સિમેટ્રીનો યુઝ કરવો. એક સરખું સ્ટ્રક્ચર ઇક્વાવેલન્ટ ટાઈપ સ્ટ્રક્ચર લાગતું હોય તો એમાં ખાસ
સિમેટ્રીનો યુઝ કરવો. અને આનું પોઈન્ટ ગ્રુપ જોતાં જ ખબર પડે કે C2H થાય, સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે. તો અહીંયા છેડાનો જે મિથાઇલ છે લેફ્ટ હેન્ડ સાઈડનો એ અને રાઇટ હેન્ડ સાઈડનો મિથાઇલ બંને ઇક્વાવેલન્ટ થાય, એનું કોમન સિગ્નલ આવે. અને વચ્ચેના બે મિથિલિન એ એક જેવા છે, કારણ કે વચ્ચેથી C2 પ્રેઝન્ટ છે, એ સિવાય I પણ પ્રેઝન્ટ છે, સેન્ટર ઓફ સિમેટ્રી I. મતલબ CH2 ઇક્વાવેલન્ટ છે, CH3 ઇક્વાવેલન્ટ છે. મતલબ 6 હાઇડ્રોજનનું કોમન એક સિગ્નલ આવશે, 4 હાઇડ્રોજનનું કોમન એક સિગ્નલ આવશે. તો એ બે સિગ્નલ આપશે. 6 નંબર મોલેક્યુલને ધ્યાનથી જુઓ તો આ બંને છેડા એક જેવા લાગે છે. થોડોક ડિટેલમાં વહી જઈએ આપણે આના. જુઓ, આ એક જેવા મિથાઇલ છે, બંને મિથાઇલ એક છે, આનું સિગ્નલ કોમન હશે. એ સિવાય CH2 આમનું એક સિગ્નલ હશે. અને ખાસ જોવાનું છે કે CH2 હોય ત્યારે ધ્યાન રાખવાનું, પેલી ત્રણમાંથી એક કન્ડિશન તો નથી ને, નહીંતર સિગ્નલ અલગ થઈ જાય બેના. પણ અહીંયા CH2 ની બાજુમાં એવું કંઈ નથી, પણ આ બંને CH2 પાસે સિમેટ્રિક છે, એક સરખું કોમન સિગ્નલ આવશે. અહીંયા કાર્બન એક હાઇડ્રોજન છે, આમનું સિગ્નલ અલગ હશે પાછું. આ CH2 પાછું અલગ છે, CH અલગ છે, અને ફરી પાછા બે મિથાઇલ, આ બે સેમ હોય. તો ટોટલ આટલા સિગ્નલ તૈયાર થઈ જાય. મતલબ 6 પ્રકારના પ્રોટોન છે, 6 સિગ્નલ આવશે. જો બે મિથાઇલ એક જેવા છે, બે CH2 એક જેવા છે, CHનું અલગ સિગ્નલ, CH2નું અલગ સિગ્નલ, CHનું પાછું અલગ સિગ્નલ, અને આ બે મિથાઇલનું અલગ સિગ્નલ. તો કોમનલી 6 સિગ્નલ આ કમ્પાઉન્ડના આવશે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે તમને આમ CH આપેલો છે તો એ કાયરાલ સેન્ટર નથી, એ ધ્યાન રાખજો. કારણ કે કાયરાલ સેન્ટર તો થઈ જો કાર્બનની ચારેય વેલેન્સી અલગ થાય, પણ આ બે વેલેન્સી સરખી છે, CH2 CH3 CH2 CH3, એટલે એ કાયરાલ સેન્ટર નથી. તો એ 6 NMR સિગ્નલ આપશે. ઓકે, નેક્સ્ટ 7 નંબર જોઈએ. જો આમાં સિગ્નલ ઘટી જઈએ, સિમેટ્રિક ટાઈપ છે સ્ટ્રક્ચર, વચ્ચેથી પ્લેન પાસ થઈ છે, મિરર ઇમેજ આવે છે બંને બાજુ. અહીંયા CH3 4 CH3 એક જેવા છે છેડાને, જમણી બાજુના 2 અને ડાબી બાજુના 2, એટલે ટોટલ 4 CH3 ઇક્વાવેલન્ટ છે. એ સિવાય CH2 4 CH2 ઇક્વાવેલન્ટ છે, CH ઇક્વાવેલન્ટ છે, અને વચ્ચેનું CH2 ઇક્વાવેલન્ટ છે. તો ટોટલ 4 NMR સિગ્નલ આવશે. છતાં ડિટેલમાં જોવું હોય તો એકવાર કયા સિગ્નલ એક સરખા છે એમની હું વાત કરતો ખાલી. જુઓ, આ 4 CH3 કોમન સિગ્નલ આવે. શું કામે? તો કે એનું એન્વાયરમેન્ટ એક સરખું છે, અહીંયા વચ્ચેથી પ્લેન પાસ થાય છે અને મિરર ઇમેજ આવે બે બાજુ, અને કન્ડિશન એ સેમ છે, એક જેવી. આ 4 CH3 એક જેવું સિગ્નલ આપશે, કોમન એક સિગ્નલ. એ સિવાય 4 CH2 છે, આ 4 જે CH2 છે એમનું સિગ્નલ કોમન હશે, એ મિથિલિન પ્રોટોન જ રહેવાથી છે. અને CH મિથાઇન, આ બંનેનું કોમન સિગ્નલ હશે, મિથાઇન પ્રોટોન, અને વચ્ચે CH2. તો આ 4 પ્રકારના સિગ્નલ આપશે NMRમાં. 8 નંબર હવે જોઈને ખબર પડશે કે કેટલા સિગ્નલ આવશે. લેફ્ટ હેન્ડ સાઈડના બે મિથાઇલ, રાઇટ હેન્ડ સાઈડના બે મિથાઇલ, 4 મિથાઇલનું કોમન સિગ્નલ, પછી CH એમનું કોમન સિગ્નલ, CH2 એમનું કોમન સિગ્નલ, CH એમનું સિગ્નલ, અને આ મિથાઇલ પ્રોટોન આખો અલગ જ છે. એટલે ટોટલ A, B, C, D અને E ટોટલ 5 NMR સિગ્નલ આપશે. નેક્સ્ટ
9 નંબર આ પણ સિમેટ્રિક છે. તો લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂઆત કરો તો ઇક્વાવેલન્ટ જ આવશે બધી બાજુ. તો લેફ્ટ હેન્ડ સાઈડ એ બી સી ડી અને ઈ આ પણ 5 NMR સિગ્નલ આપશે. ઓકે 10 નંબર જુઓ, 4 મિથાઇલ ઇક્વાવેલન્ટ છે. પછી મિથાઇન, એક કાર્બન ઉપર એક જ પ્રોટોન હોય તો એને મિથાઇન કહેવાય, 2 પ્રોટોન હોય તો મિથિલિન કહેવાય અને 3 પ્રોટોન હોય તો મિથાઇલ કહેવાય. તો 4 મિથાઇલ, 2 મિથાઇન, આ 2 મિથાઇન સરખા છે. પછી સેન્ટરનો મિથાઇન પાછો અલગ છે અને આ મિથાઇલ અલગ છે, એટલે ટોટલ 4 સિગ્નલ આપશે. નેક્સ્ટ આ 2 સિગ્નલ આપશે. બોલો 2 બ્યુટીન, 2 બ્યુટીન મિથાઇલ એક સરખા છે, C2H પોઈન્ટ ગ્રુપ થાય, સેન્ટર ઓફ સિમેટ્રી આઈ પ્રેઝન્ટ છે. CH3 કોમન સિગ્નલ આવે અને 2 હાઇડ્રોજન CH એ પણ એક સરખા હોય, એમાં C2 પ્રેઝન્ટ છે એટલે પોઈન્ટ ગ્રુપ થાય C2H અને 2 NMR સિગ્નલ આપે. જો આ ઇમ્પોર્ટન્ટ છે, આ આઇસોમર જ છે એકબીજાના, 11 નંબર છે અને 12 નંબર પોઝિશનલ આઇસોમર કહેવાય એમને. આ 2 બ્યુટીન છે 11 નંબર, 12 નંબર છે એ 1 બ્યુટીન છે. હવે 1 બ્યુટીન છે એ 5 સિગ્નલ આપે. હવે કઈ રીતે આપે છે જુઓ, ડિટેલમાં જઈએ આપણે એમને કે 5 સિગ્નલ કઈ રીતે આવતા હોય છે. જુઓ મિથાઇલ એક સિગ્નલ, મિથિલિન એમનું એક સિગ્નલ અને ઇમ્પોર્ટન્ટ આ ડબલ બોન્ડ છે અહીંયા હાઇડ્રોજન હોય, હાઇડ્રોજન આમનું એક સિગ્નલ. તો આ ટોટલ 3 સિગ્નલ થઈ ગયા. હવે અહીંયા 2 હાઇડ્રોજન છે, CH2 અહીં છેડે 2 હાઇડ્રોજન આવશે, 2 હાઇડ્રોજન લગાવી દઈએ આપણે. ઓકે, તો આ પ્રકારે ફૂલ સ્ટ્રક્ચર છે. તો મિથાઇલનું એક સિગ્નલ, મિથિલિનનું એક સિગ્નલ, હાઇડ્રોજનનું એક સિગ્નલ, આટલું તો નક્કી છે. પછી એ જોવાનું છે કે મિથિલિનના આ 2 પ્રોટોન છે એનું સિગ્નલ કોમન આવે કે નહીં. તો એના માટે આપણે કન્ડિશન જોવાની છે. એમાં સેકન્ડ કન્ડિશન આને લાગુ પડે છે કે એ વિનાઇલિક પ્રોટોન છે અને સામેની 2 વેલેન્સી અલગ છે, કારણ કે એક બાજુ હાઇડ્રોજન છે અને એક બાજુ ઇથાઇલ ગ્રુપ છે. તો આ હાઇડ્રોજન બંને નોન ઇક્વાવેલન્ટ કહેવાય, બંને હાઇડ્રોજનનું સિગ્નલ અલગ થાય. તો મિથિલિનના બંને પ્રોટોન અહીંયા અલગ પડે, સેકન્ડ કન્ડિશન લાગુ પડી જાય. તો 5 NMR સિગ્નલ આપે આ મોલેક્યુલ, મતલબ 1 બ્યુટીન 5 NMR સિગ્નલ આપશે. પણ 2 બ્યુટીન 2 જ સિગ્નલ આપે. આગળ આ જે મોલેક્યુલ છે એ 4 સિગ્નલ આપશે, સિમેટ્રિક છે, કારણ કે છેડાના બંને પ્રોટોન અલગ અલગ સિગ્નલ આપે, પણ લેફ્ટ હેન્ડ સાઈડ જે 2 પ્રોટોન આવશે સેમ એવા જ 2 પ્રોટોન રાઇટ હેન્ડ સાઈડ આવશે. લેફ્ટ હેન્ડ સાઈડ રાઇટ હેન્ડ સાઈડ સિમેટ્રિક આવશે, કારણ કે વચ્ચેથી પ્લેન પાસ થઈ છે. એટલે એ 2 મતલબ A B C અને અહીંયા D આવા 4 સિગ્નલ આવશે. 14 નંબર 3 સિગ્નલ, ચારેય મિથાઇલ છે, સિમેટ્રિક છે, C2H પોઈન્ટ ગ્રુપ થઈ છે આમનું, I પ્રેઝન્ટ હોય છે, C2 પ્રેઝન્ટ છે. તો 4 મિથાઇલ કોમન સિગ્નલ આપે અને એક હાઇડ્રોજન આપેલો છે વચ્ચે. સોરી, ચારેય મિથાઇલનું કોમન સિગ્નલ નહીં આવે, બરાબર સમજો, આને ડિટેલમાં જવું જોઈએ. જુઓ આ 4 મિથાઇલને આપણે અલગથી બતાવી દઈએ. જેવી રીતે એક કાર્બન ઉપર રહેલા 2 હાઇડ્રોજન વિનાઇલિક પ્રોટોન હોય ત્યારે સરખા ન હોય, સામેની કન્ડિશન અલગ પડે, એ જ રીતે એ જ થિયરી મિથાઇલને પણ લાગુ પડે છે. જો કઈ રીતે, તો આ ફૂલ સ્ટ્રક્ચર છે. હવે આમ CH3 ના બદલે જો અહીંયા CH2 હોત તો શું થાત? આ CH3 જે 2 છે એને 2 મિથાઇલને હટાવીને સમજો કે 2 હાઇડ્રોજન છે, તો વિનાઇલિક પ્રોટોન કહેવાય 2, અને 2 વિનાઇલિક પ્રોટોનની સામેની વેલેન્સી અલગ છે એટલે 2 પ્રોટોન અલગ થાય. તો સેમ એ જ રીતે, સેમ ટુ સેમ એ જ રીતે આ બંને વિનાઇલિક મિથાઇલ ગ્રુપ કહેવાય. આને જેમિનલ મિથાઇલ ગ્રુપ કહે છે. જેમિનલ મિથાઇલ ગ્રુપ આ બંને અલગ પડે, બેનું સિગ્નલ અલગ થાય, અને હાઇડ્રોજન એનું તો સિગ્નલ અલગ જ હોય, પણ આ 2 મિથાઇલ જે રીતે છે એ જ રીતે બીજા 2 મિથાઇલ છે. એટલે હું જે ઇક્વાવેલન્ટ મિથાઇલ છે એમને સેમ કલર બતાવી દઉં કે આ 2 મિથાઇલ સરખા થઈએ, આ 2 મિથાઇલ ઇક્વાવેલન્ટ હોય,
મતલબ રેડ કલર ઇક્વાઇવેલન્ટ, બ્લુ કલર મિથાઇલ ઇક્વાઇવેલન્ટ, અને બાકીના બે જે હાઇડ્રોજન છે એ. તો ટોટલ 3 સિગ્નલ આવશે. આ બે મિથાઇલ અલગ શું કામે થયા? તો કે એ મિથાઇલ એવી રીતે અરેન્જમેન્ટમાં છે જે વિનાઇલિક કાર્બન ઉપર છે અને એ કાર્બનની સામેની બે વેલેન્સી અલગ છે, એટલે આ બંને મિથાઇલ અલગ થાય. જેવી રીતે હાઇડ્રોજન અલગ થાય એ રીતે મિથાઇલ પણ અલગ થાય. તો 3 NMR સિગ્નલ આપે છે. આગળ સેમ કેસ છે, આ 5 NMR સિગ્નલ આપે છે. એ, બી, સી, ડી અને ઈ. હવે ઈ સુધી આવશો તો અહીંયા મિરર ઇમેજ છે સામે સામે. તો 5 NMR સિગ્નલ આપે છે. નેક્સ્ટ ટોલ્વિન. ટોલ્વિન કેટલા NMR સિગ્નલ આપે? તો એરોમેટિક રિંગ છે, એરોમેટિક મોનોસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ આપણે સમજી લઈએ કે મોનોસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ માટે આટલું ક્લિયર રાખવાનું હોય કે મિથાઇલના પ્રોટોન એક સરખા હોય. સમજો કે મિથાઇલ છે એના તો ત્રણેય સરખા જ હોવાના. એ સિવાય ઓર્થો હાઇડ્રોજન છે એમના બેના પ્રોટોન સરખા હોય ઓર્થોના, મતલબ એનું કોમન સિગ્નલ આવે. એ જ રીતે મેટાના બે પ્રોટોન સરખા હોય એમનું કોમન સિગ્નલ આવે, અને પેરા એમનું એક સિગ્નલ આવે. એટલે મોનોસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ છે એ 3 સિગ્નલ આપે, 2 ઓર્થો, 2 મેટા અને 1 પેરા. 2 હાઇડ્રોજન ઓર્થોના, 2 મેટાના અને 1 પેરા. તો 3 સિગ્નલ અને 1 મિથાઇલ, ટોટલ 4 NMR સિગ્નલ આવશે. તો ટોલ્વિન 4 સિગ્નલ આપે. 17 નંબર ઝાઇલિન, ઓર્થોઝાઇલિન છે. તો ઓર્થોઝાઇલિનમાં શું કરીશું? તો ધ્યાનથી જુઓ તો અહીંથી C2 પ્રેઝન્ટ આવે આ રીતે. C2 પ્રેઝન્ટ, આનું પોઈન્ટ ગ્રુપ C2V થઈ જાય. તો બંને મિથાઇલ સરખા હોય, બાજુના ઓર્થો આ બે સરખા હોય, અને મેટા સરખા થઈ જાય. જ્યાંથી C2 પ્રેઝન્ટ હોય એની સામે સામેનું બધું જ સરખું થઈ જાય, અથવા તો પ્લેન પ્રેઝન્ટ હોય એ સામે સામે સરખું થઈ જાય. તો અહીંથી પ્લેન પણ છે અને C2 પણ છે. તો મિથાઇલ સરખા છે, ઓર્થોના 2 હાઇડ્રોજન સરખા છે અને મેટાના સરખા છે. પણ યાદ રાખો ઓર્થો અને મેટા પાછું હાઇડ્રોજન ઇક્વાઇવેલન્ટ ના હોય, એ અલગ પડી જાય, બાજુનું એન્વાયરમેન્ટ બદલાય. પણ ઓર્થો સરખા થઈ જાય, મેટા સરખા થઈ જાય. તો ટોટલ 3 સિગ્નલ આપશે. નેક્સ્ટ મેટાઝાઇલિનનું પોઈન્ટ ગ્રુપ પણ C2V થાય. કોર્નર ટુ કોર્નર અહીંયા C2 પાસ થાય, કોર્નર ટુ કોર્નર. તો CH3 સરખા થાય, અને લેફ્ટ સાઈડમાં ઓર્થો છે એ સરખા થઈ જાય. બસ આ બે પ્રોટોન સરખા થાય. પણ રાઇટ હેન્ડ સાઈડનું ઓર્થો એક સિગ્નલ આપશે, અને આ બાજુથી મેટા છે એ એક સિગ્નલ આપે. એટલે ટોટલ 4 સિગ્નલ થાય. CH3નું એક, લેફ્ટ હેન્ડ સાઈડનું ઓર્થો 2 હાઇડ્રોજન કોમન સિગ્નલ થઈ જાય, રાઇટ હેન્ડ સાઈડનું ઓર્થો છે એ એક સિગ્નલ, અને મેટાનું સિગ્નલ. તો ટોટલ 4 NMR સિગ્નલ એ આપશે. આગળ પેરાઝાઇલિન, ઇમ્પોર્ટન્ટ પેરાઝાઇલિન. પેરા ડાયસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ અલગ ઇન્વાયરમેન્ટમાં છે, મતલબ બે સબસ્ટિટ્યુશન અલગ છે તો 2 સિગ્નલ આપે, અને બંને સબસ્ટિટ્યુશન એક સરખા છે તો એક જ સિગ્નલ આપે. તો એરોમેટિક રિંગના ચારેય પ્રોટોન સરખા થઈ જાય. આનું પોઈન્ટ ગ્રુપ D2H હોય, C2 પરપેન્ડિક્યુલર ટુ C2 પ્રેઝન્ટ હોય, અને સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય. તો શું થઈએ? તો કે આ ચારેય પ્રોટોન એક સરખા થઈ જાય. એનું એક સિગ્નલ, એરોમેટિકનું એક સિગ્નલ, અને CH3 ઇક્વાઇવેલન્ટ હોય, કારણ કે C2 પણ પ્રેઝન્ટ છે, પ્લેન પ્રેઝન્ટ છે, I પણ પ્રેઝન્ટ છે. તો આ માત્ર 2 જ સિગ્નલ આપે પેરાઝાઇલિન. આગળ 20 નંબર 5 NMR સિગ્નલ. હવે 5 સિગ્નલ શું કામે છે? તો પેરા ડાયસબસ્ટિટ્યુટેડ તો આ પેરાઝાઇલિન નહીં હતું, આ પણ પેરા ડાયસબસ્ટિટ્યુટેડ છે. તો અહીંયા એક બાજુ મિથાઇલ છે, નીચે તરફ ઇથાઇલ ગ્રુપ છે. એ બરાબર યાદ રાખો, ઇથાઇલ ગ્રુપ 2 NMR સિગ્નલ આપે CH3CH2નું, અને આ જે મિથાઇલ ગ્રુપ છે એનું સિગ્નલ અલગ હોય. તો એરોમેટિક સિવાયના ટોટલ 3 સિગ્નલ થયા. અને એરોમેટિક રિંગમાં જે બાજુ મિથાઇલ લાગેલું છે એના 2 હાઇડ્રોજન સરખા હોય, એમનું કોમન સિગ્નલ આવે, અને નીચેના 2 હાઇડ્રોજન સરખા હોય એમનું અલગ સિગ્નલ આવે. એટલે પેરા ડાયસબસ્ટિટ્યુટેડ અલગ સબસ્ટિટ્યુશન લાગેલું છે તો 2 સિગ્નલ આપે એરોમેટિક રિંગ, અને 2 સબસ્ટિટ્યુશન સરખું છે તો કોમન ચારેય પ્રોટોનનું એક જ સિગ્નલ હોય. અને અહીંયા સબસ્ટિટ્યુશન અલગ છે એટલે 2H અલગ સિગ્નલ આવશે. તો એરોમેટિક રિંગના 2 સિગ્નલ અને એલિફેટિક પોર્શનના 3 સિગ્નલ, તો ટોટલ 5 સિગ્નલ થાય. જો આમાં તો જેટલી પ્રકારના પ્રોટોન છે એ બધા જ અલગ સિગ્નલ આપે. 7 NMR સિગ્નલ છે.
ઇથાઇલના 2 અને એક મિથાઇલનું. એ સિવાય એરોમેટિકના ચારેય અલગ પડી જાય. એરોમેટિકના ચારેય પ્રોટોન અલગ પડે. એરોમેટિક રિંગમાં 4 જ પ્રોટોન છે, એમાં 4 અલગ થઈ જાય, કારણ કે ક્યાંય પણ C2 પ્રેઝન્ટ નથી, ક્યાંય પણ પ્લેન પ્રેઝન્ટ નથી. આનું પોઈન્ટ ગ્રુપ CS થાય. બસ એક પ્લેન પ્રેઝન્ટ છે, ફ્લેટ જેમાં ડ્રો કરેલો છે એ પ્લેન પ્રેઝન્ટ છે. તો CH3 CH2 એલિફેટિકના 3 સિગ્નલ અને એરોમેટિકના 4, ટોટલ 7 NMR સિગ્નલ આપશે. આગળ જો આ ઇમ્પોર્ટન્ટ પોર્શન એવો હોય, 5 NMR સિગ્નલ લખીને આપ્યું છે આપણે. હવે કઈ રીતે 5? તો જુઓ, 2 મિથાઇલ ગ્રુપ દેખાય છે. એક તો લેફ્ટ હેન્ડ સાઈડમાં મિથાઇલ ગ્રુપ છે અને એક રાઈટ હેન્ડ સાઈડમાં મિથાઇલ ગ્રુપ છે. બંને મિથાઇલ ગ્રુપ જોતાં જ એવું લાગે છે કે એ નોન ઇક્વાવેલન્ટ એન્વાયરમેન્ટમાં છે, કારણ કે એક મિથાઇલ એવો છે જે CHCl ઉપર છે અને બીજો મિથાઇલ ગ્રુપ એવો છે જે કાર્બોનાઇલની બાજુમાં. એટલે બંને મિથાઇલ અલગ છે અને અલગ સિગ્નલ આપશે. બીજું, જે કાર્બન ઉપર Cl લાગેલો છે એના ઉપર એક હાઇડ્રોજન છે, તો આ જે હાઇડ્રોજન છે એ અલગ સિગ્નલ આપશે, મતલબ 3 નંબરનું સિગ્નલ થયો. અને મિથિલિન કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે, એ નોર્મલી કોમન સિગ્નલ આપે, આપણે વાત થયેલી છે. પણ 3 કેસ એ ધ્યાનમાં રાખવાના. એમાંનો પહેલા નંબરનો કેસ જ અહીંયા લાગુ પડે છે કે અહીંયા કાયરલ સેન્ટર છે, તો આ મિથિલિનના બંને પ્રોટોન અલગ થઈ જાય, અલગ અલગ સિગ્નલ આપે. તો હવે સિગ્નલ કેટલા થઈ છે? તો CH3 CH અને મિથિલિનના અલગ અલગ સિગ્નલ 2 અને એક CH3નું ટોટલ 5 NMR સિગ્નલ થાય. સેમ કેસ ફરીવાર 23 નંબર. હવે અહીંયા મિથિલિન કાઢીને ત્યાં 2 હાઇડ્રોજન હટાવીને ત્યાં મિથાઇલ લગાવી દીધા છે. જો અહીંયા 2 હાઇડ્રોજન હોય તો એ જેમિનલ હાઇડ્રોજન કહેવાય. એ જ રીતે આ 2 મિથાઇલ છે એને જેમિનલ મિથાઇલ કહેવાય. આમાં તમે જુઓ ધ્યાનથી તો 4 તો મિથાઇલ જ દેખાય છે, પણ 4 મિથાઇલ અલગ છે. એક કાર્બોનિલ વાળો મિથાઇલ છે, એક CHCl વાળો મિથાઇલ છે, અને 2 બીજા મિથાઇલ છે એ એક કાર્બન ઉપર જ છે, પણ એ નોન ઇક્વાવેલન્ટ કન્ડિશન શું કામે? તો કે કાયરલ સેન્ટર આવે છે, એટલે આ બંને મિથાઇલ અલગ થઈ જાય. અને એક મિથાઇન જે કાર્બન ઉપર Cl છે ત્યાં એક હાઇડ્રોજન છે, એટલે ટોટલ 5 સિગ્નલ, 4 મિથાઇલના અલગ અલગ અને એક હાઇડ્રોજન સિંગલ મિથાઇલ.